ધોરણ 10 મેથ્સમાં હવે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી તરફ આપણે જઈએ છીએ. અત્યાર સુધીના આગળના ઘણા બધા ચેપ્ટર્સ જોયા. હવે સમાંતર શ્રેણી આપણી ગાડીને કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ. ચલો, શ્રેણી ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી, પણ હવે આપણે જોઈએ શ્રેણી. તો ગણિતમાં ઘણા બધા પ્રકારની શ્રેણીઓ ભણવાની આવે છે. એમાંથી ધોરણ 10 ના સિલેબસમાં એક શ્રેણી છે સમાંતર શ્રેણી. સર, શ્રેણી કેવી રીતના બને તો સમજીએ કે આપણી જોડે કોઈ એક સંખ્યા છે 5. ચલો, આ સંખ્યા એટલે કે પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ. આ પ્રથમ પદમાં તમે કોઈ સંખ્યા ઉમેરો. તમે નક્કી કર્યું કે મારે 3 ઉમેરવા છે, તો તમે 3 ઉમેરશો એટલે 8, એમાં 3 ઉમેરશો એટલે 11, એમાં 3 ઉમેરશો એટલે 14, એમાં 3 ઉમેરશો એટલે 17. તો આ એક શ્રેણી બની ગઈ. અહીંયા કોઈ એક સંખ્યા છે, એમાં ચોક્કસ નિયમ અનુસાર આપણે એમાં 3 3 3 3 ઉમેર્યા અને ચોક્કસ પ્રકારની આ પેટર્ન મળી. પેટર્નને ગુજરાતી શબ્દ કહે છે તરાહ. અઘરો છે શબ્દ, પેટર્ન. તો આ જે પેટર્ન છે એને શ્રેણી કહે છે. અત્યારે હાલ સાહેબ તમે ઉમેરવાની વાત કરી, એવી રીતના બાદ કરવાની પણ વાત હોઈ શકે છે. પહેલું પદ છે 50, એમાંથી 4 4 બાદ કરવાના હોય. 46, 42, 38, 34, 30 અપ ટુ. તો આ ઉમેરવાની વાત પણ થઈ શકે છે, બાદ કરવાની વાત પણ થઈ શકે છે. સર, ગુણવાની વાત? હા. 2 ને 2 વડે ગુણો તો 4, ને ગુણો 8, ગુણો 16, 2 વડે ગુણો 32, 64. તો આ પણ એક સમાંતર શ્રેણી છે. પછી આ સમાંતર શ્રેણી નહીં, સોરી, શ્રેણી છે. હું બધી અત્યારે શ્રેણીઓ લખી રહ્યો છું. હવે એક શ્રેણી લખું છું, તમે ધ્યાન આપશો. 1 માં 1 ઉમેરો, સોરી, 1 માં પહેલા 0 ઉમેરો તો 1. હવે 1 માં 1 ઉમેરો તો 2, 2 માં 2 ઉમેરો 4, 4 માં 4 ઉમેરો 8. આ પણ એક સમાંતર શ્રેણી થઈ. 8 માં 8, આમાં શું પહેલા કર્યું? 0 ઉમેર્યો તો 1 બને. 1 માં 1 ઉમેર્યો તો 2 મળે. 2 માં 2 ઉમેર્યા તો 4 મળે. 2 માં 3 ઉમેરીએ એવું પણ કરી શકાય. ક્રમ વાઇઝ એક વધારે ઉમેરવાની વાત છે. 7 છે, 3 ઉમેર્યા, તમે 4 ઉમેરીએ તો 11. હવે 5 ઉમેરીએ 16. આ શ્રેણી છે, આ શ્રેણી છે, બધી શ્રેણી છે. પણ હવે એમાંથી આમાં શ્રેણીઓના ઘણા બધા પ્રકાર છે. કયા કયા પ્રકાર છે આપણે નથી જોવાના, માત્ર એક આપણે શ્રેણી તરફ જવાનું છે, સમાંતર શ્રેણી. કોને સમાંતર શ્રેણી કહીશું? તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા છે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ. ચલો, અહીંયા જોઈએ પહેલું પદ. એના સિવાયનું પ્રત્યેક પદ આપણને કેવી રીતના મળેલું છે ભાઈ? ચોક્કસ સંખ્યા અંદર ઉમેરાય છે. આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. પ્રથમ પદ તો આપણે ડાયરેક્ટલી લઈ લીધું. ચલો 5 આપણે શ્રેણી બનાવી છે. ચલો લઈ લીધું પહેલું પદ 10. પ્રથમ પદમાં હવે કોઈ સંખ્યા ઉમેરીએ, સમજીએ. 4 ઉમેરીએ છે તો 14, 4 ઉમેરીએ તો 18, 4 ઉમેરીએ તો 22. તો આ પ્રથમ પદ. એના પછીના પદો ચોક્કસ સંખ્યા ઉમેરવાથી ક્રમશઃ મળતા હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. સર, બાદ કરવાની વાત હમણાં કરી હતી તો એમાં -5 ઉમેરતા એવો શબ્દ વાપરવાનો. -5 ઉમેરવા મતલબ 5 બાદ કરવા થયા. તો આપણે સમજીએ સમાંતર શ્રેણીની વ્યાખ્યા, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. સર, તો આપણે આમાંથી સમાંતર શ્રેણી નો તફાવતની ચર્ચા કરીએ. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. તો આ પહેલી સમાંતર શ્રેણી છે, ચેક કરો. 5 ને 3 8,
ને 3 11 ને 3 14 ને 3 7 દરેક વખત તમે 3 ઉમેરો છો તો આ સમાંતર શ્રેણી છે. આમાં દરેક વખતે -4 ઉમેરાય છે. 50 -4 46 -4 42 -4 38 -4 34 તો અહીંયા -4 ઉમેરાયેલા છે. તો બોલો સમાંતર શ્રેણી છે? હા, સમાંતર શ્રેણી છે. સર, આને કેમ સમાંતર શ્રેણી કહેવાય? તો જોઈ લો, બે ક્રમિક પદો, આ પદ અને આ પદ, આ બંનેનો તફાવત કેટલો? 8 ને 3 11 3 જેટલો. આ બે પદોનો તફાવત કેટલો? 3 જેટલો. આ બે પદોનો તફાવત કેટલો? 3 જેટલો. આ બે પદોનો તફાવત કેટલો? -4. 46 માંથી 50 ગયા તો -4. આ બે પદોનો તફાવત કેટલો? 38 માંથી 42 જાય તો -4. 42 માંથી 46 જાય તો -4. 30 માંથી 34 જાય તો -4. 34 માંથી 38 જાય તો -4. દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત -4 છે. ઉપરના બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત 3 છે. અહીંયા 4 છે. તો આ બંને સમાંતર શ્રેણી છે. અહીંયા જોઈએ, આ બંનેના ક્રમિક પદોનો તફાવત 4 પછી 2 તો 2 તફાવત. અહીંયા તફાવત જોઈએ તો 4 તફાવત. અહીંયા તફાવત જોઈએ તો 8 તફાવત. અહીંયા તફાવત જોઈએ તો 16 તફાવત. અહીંયા દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન નથી. એટલે કોઈ ચોક્કસ પ્રકારની શ્રેણી છે પણ સમાંતર શ્રેણી નથી. શ્રેણી તો છે પણ સમાંતર શ્રેણી નથી. અહીંયા પણ 1 + 0 1 1 + 1 2 2 + 3 2 + 2 4 4 + 3 7 7 + 4 11 એ 0 થી 1 2 3 4 ઉમેરાતા જાય છે. અને આ શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહે છે. આવશે, અત્યારે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. તો આ સમાંતર શ્રેણી નથી. કારણ કે અહીંયા તફાવત 0, અહીંયા તફાવત 1, અહીંયા તફાવત 2, અહીંયા તફાવત 3, અહીંયા 4, અહીંયા 5. તફાવત દરેક વખતે બદલાય છે. માટે તે શ્રેણી તો છે પણ સમાંતર શ્રેણી નથી. હવે મારે સમાંતર શ્રેણી વિશે તમને ડીપમાં સમજાવવું છે. એક મારો વાલો વિદ્યાર્થી ઊભો થયો અને એને મને એક પ્રથમ પદ લખાવડાવ્યું કે સર તમે પ્રથમ પદ તરીકે 11 લખો. ચલો 11 લખ્યા. એનો બાજુવાળો મિત્ર ઊભો થઈને કહે છે કે સર તમે તફાવત 4 રાખીને પદો લખો. તો લખ્યા 15 19 23 27. તો આ એક શ્રેણી બની ગઈ અને આ શ્રેણીમાં 5 પદો છે. આ શ્રેણીમાં 5 પદો છે. પાંચે અટકી જવાય છે. પદો કન્ટિન્યુ છેક સુધી રહેતા નથી. તો આને શાંત સમાંતર શ્રેણી, પહેલા તો શાંત શ્રેણી કહે છે. હવે શું થયું કે દરેક પદો વચ્ચેનો તફાવત જોઈ લઈએ. 15 ને 11 4, 19 ને 15 4, 23 ને 4, 19 ને 27 માંથી 4 જશે 23. તો હવે શાંત શ્રેણીને પાછું બીજું વિશેષ નામ શું આપીશું? સમાંતર શ્રેણી. શાંત કેમ કીધી? કે એમાં 5 પદો જ છે, ચોક્કસ પદોની સંખ્યા છે. પરંતુ અમુક વાર આપણી જોડે આવશે શ્રેણી 10 11 12 13 14 15 16
અપ ટુ પહેલું પદ 10, 10 માં 1 ઉમેરાયા 11, એમાં 1 ઉમેરાયા 12, 1 ઉમેરાયા 13, 1 ઉમેરાયા 14, 1 ઉમેરાયા 15, અપ ટુ અનંત. તો અનંત તો છે, બોલો સમાંતર શ્રેણી છે, એક 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 ઉમેરાય છે તો અનંત સમાંતર શ્રેણી કહે છે. સારું, હવે વાતમાં આપણે ઉપરની શ્રેણી તરફ જઈએ. અહીંયા જે છે એ આ પહેલા પદને એ તરીકે ઓળખવામાં આવે છે. એ એટલે પ્રથમ પદ. એ એટલે પ્રથમ પદ તરીકે એને ઓળખવામાં આવે છે. એને બીજો પણ સંકેત છે T1. T1 એટલે કે પહેલું પદ. T1, T2, T3 તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા હવેના નવા સિલેબસ પ્રમાણે આપણે એને A1 કહીશું. સારું, બીજી વાત, ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત જેને કહે છે સમાંતર શ્રેણીનો તફાવત. સમાંતર શ્રેણીનો તફાવત તો A2 A1 અથવા A3 A2 અથવા A4 A3 કોઈ પણ લઈ શકાય. અહીંયા જોઈએ તો પહેલા માટે 15 માંથી 11 તો 4 મળશે. અહીંયા A3 એટલે જુઓ પહેલા પદને A1 કહીશું, A2 કહીશું, A3 કહીશું, A4 કહીશું, A5 કહીશું. તો આમાંથી આ બાદ કરીએ 4 જ આવે છે. આમાંથી આ બાદ કરીએ, આમાંથી આ બાદ કરીએ 4 જ આવે છે. આમાંથી આ બાદ કરીશું 4 જ મળે છે. અને સમાન મળે છે, તફાવત દરેક વખતે સમાન છે એટલે તો એને સમાંતર શ્રેણી કીધી છે. દોસ્તો, હવે આના ઉપરથી આપણે સૂત્ર બનાવવું છે. સમાંતર શ્રેણીને સાંકેતિક ભાષામાં ડિફરન્ટ ડી કહે છે. તો આપણા માટે અહીંયા ડી બરાબર કયા સૂત્રો બન્યા? ડી બરાબર A2 A1, ડી બરાબર A3 A2, ડી બરાબર A4 A3. હવે એના ઉપરથી સમજીએ કે જો આપણને A4 A3 છે, ઓકે, ડિફરન્ટ ડી બરાબર, હું અહીંયા ડી બરાબર એ તો એ લખું પણ 4 છે, 4. જો હું એને n કહું તો 3 ને મારે શું કહેવું પડે? n-1. n બરાબર જો 4 હોય તો n-1 બરાબર કેટલા થવાના છે? 3 થવાના છે. તો સમજો 4 છે તો ત્યાં લખું n, તો 3 માટે શું લખાશે? n-1. તો મારા માટે ડિફરન્ટ ડી નું સૂત્ર મળી ગયું, an-1. સ્ટુડન્ટ્સ, લખતી વખતે ધ્યાન રાખવાનું, બધા કેવું લખે છે? an-1. ભાઈ આ અહીંયા માઈનસ નથી, આ an-1. આ નીચે અક્ષરોમાં, નાના અક્ષરોમાં લખવાનું. આ 1 ત્યાં નથી, આ 1 અહીંયા છે. તો આના ઉપરથી આપણને ખબર પડી કે સમાંતર શ્રેણીના પદો એક સમાંતર શ્રેણીના પદો કે ભાઈ A1, A2, A3, A4, A5 છે. ઓકે, તો એનું પ્રથમ પદ આપણે કયું લીધું? A1. અને સામાન્ય તફાવત એના માટે સૂત્ર ડી બરાબર આપણે જાણ્યું an-1. ડિફરન્ટ ડી ઉપરથી આપણને જાણવા મળ્યું. હા,
આપણી જોડે એક સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 -3/2 માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. સામાન્ય તફાવત દાખલો આપણે એક લઈએ છીએ. ચલો સમાંતર શ્રેણી છે, એનું પ્રથમ પદ આપણે a લખવું છે. તો અહીંયા લખાશે પ્રથમ પદ a1 અથવા a, તો 3/2. સામાન્ય તફાવત d બરાબર a2 - a1. a2 એટલે 1/2 -3/2. લસા સરખો સીધા ચાલો, 2 નો લસા 2, સીધા ચાલો 1 માંથી 3 જશે એટલે -2, છેદ ઉડી ગયા એટલે -1. તો ડિફરન્ટ d બરાબર -1. બીજી એક સમાંતર શ્રેણી લખી લઈએ છે. 4 10 16 22 અપ ટુ. ચલો, આ સમાંતર શ્રેણીના 4 પદો તો છે જ આપણી જોડે. એના પછીના મારે 2 પદો લખવા છે, એટલે કે a5 પદ અને a6 પદ લખવા છે. તમે સમજી ગયા હશો કે 6 ઉમેરાયા, 4 માં 6 ઉમેરાયા 10 થયા, 6 ઉમેરાયા 16 થયા, 6 ઉમેરાયા 22 થયા. હવે બીજા 6 ઉમેરાશે એટલે કેટલા મળશે? 28. અને બીજા 6 ઉમેરાશે એટલે આપણને મળશે 34. દોસ્તો, અહીંયા સમાંતર શ્રેણી છે. આવા સવાલો 1 માર્કના MCQ માં ખાલી જગ્યામાં ખરા ખોટામાં પૂછી શકાય. તો તેમાં તમે ડાયરેક્ટલી ગણતરી કરી શકો છો. જોઈએ અહીંયા સામાન્ય પ્રથમ પદ a બરાબર 4. સામાન્ય તફાવત b બરાબર a2 - a1 બરાબર 10 - 4 બરાબર 6. ઓકે, પાંચમું પદ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો ચોથા પદમાં તમે ઉમેરશો તો પાંચમું પદ મળશે. તો પાંચમું પદ a5. આપણે પાંચમા પદ તરફ જવું છે. a બરાબર પાંચમું પદ a5 કહીશું. તો એમાં ચોથું પદ તો લેવું જ પડશે, 22. એટલે 22 માં આપણે સામાન્ય તફાવત ઉમેરીએ છીએ 6. તો 22 અને 6 થયા 28. આના દાખલાઓ આવશે દોસ્તો પછીના લેક્ચરમાં. પાંચમું પદ હવે આવશે છઠ્ઠું પદ. તો a6 બરાબર હવે જે પાંચમું પદ છે એમાં ઉમેરાશે. તો 28 6 થયા 34. હવે આપણે સ્વાધ્યાયના થોડા એક દાખલાઓ લઈ લઈએ. સમાંતર શ્રેણી છે, જો હોય તો તેના પછીના 2 પદ લખો. ઓકે, અહીંયા જોઈએ તો પ્રથમ પદ 8 છે, બીજું પદ 3 છે, -2 છે, -7 છે. અહીંયા આપણે દાખલા ચકાસવા માટે અહીંયા પહેલા લખીશું a2 - a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. 3 - 8 તો સામાન્ય તફાવત મળ્યો -5. અહીંયા a3 - a2 તો -2. a4 - a3, a5 - a4, a6 - a5. 1 માંથી 2 માંથી 1, 3 માંથી 2, એ રીતનું પછી આવશે a4 માંથી a3. ઓકે, -2 a3 એટલે -2,
માઇનસ a2 એટલે 3 સમાન ચિહ્ને સરવાળો -2 -3 -5 a4 એટલે કેટલા છે -7 માઇનસ a3 એટલે -2 માઇનસ અને -2 કરે તો 7 -7 +2 સમાન ચિહ્નો કે સમાન ચિહ્નો અસમાન ચિહ્નો બાદબાકી 7 માંથી 2 ગયા 5 મોટાનું ચિહ્ન માઈનસ દરેક વખતે સમાન આવે છે તો આ સમાન આવતા હોવાથી આપણે લખીશું માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે ઓકે હવે એના પછીના આપણે બે પદો લખવા છે તો છેલ્લે આપણને જે પદ મળ્યું છે પાંચમું પદ a5 બરાબર જે છે -7 એમાં આપણો તફાવત ઉમેરવો પડે -5 સામાન્ય તફાવત આપણો -5 આવ્યો છે -7 -5 બરાબર -12 પછી છઠ્ઠું પદ બરાબર છઠ્ઠા પદને આપણે a6 કહીએ છીએ ચલો હવે પાંચમા પદમાં આપણો તફાવત ઉમેરવો પડે -5 તો -12 -5 બરાબર -17 તો આપણને આ શ્રેણીના ચાર પદો પછીનું પાંચમું અને છઠ્ઠું પદ આપણને મળી ગયું એ જ રીતના હવે બીજો દાખલો 3 3 + વર્ગમૂળમાં 2 3 + વર્ગમૂળમાં 8 3 + વર્ગમૂળમાં 18 સમાંતર શ્રેણી છે કે નહીં તો પહેલા તો આપણે આમાં થોડું પરિવર્તન કરીએ કેવું 3 + વર્ગમૂળમાં 2 3 હવે વર્ગમૂળમાં 8 એટલે આપણે જાણીએ છીએ કે 4 × 2 = 8 અને 4 નું વર્ગમૂળ ક્લિયર 12 2 આવે 2 વર્ગમૂળમાં 2 તો 2 વર્ગમૂળમાં 2 કહેવાય પછી 3 + વર્ગમૂળમાં 18 છે તો શું આવશે 9 × 2 = 18 9 ક્લિયર થઈ જશે એટલે 3 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 અપ ટુ હવે a2 - a1 ચેક કરીએ 3 + વર્ગમૂળમાં 2 માઈનસ 3 તો ગયા વર્ગમૂળમાં 2 જવાબ આવ્યો હવે a3 - a2 ચેક કરીએ a3 એટલે આ 3 + 2 વર્ગમૂળમાં 2 માઈનસ 3 + વર્ગમૂળમાં 2 3 + 2 વર્ગમૂળમાં 2 -3 - વર્ગમૂળમાં 2 મેં માઈનસ ની રીતે કૌંસ છોડ્યો સર 3 તો ગયા 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 બે માંથી એક વાર ગયા એટલે એક વાર વધ્યા તો જવાબ આવી ગયો વર્ગમૂળમાં 2 ઓકે a4 - a3 કરીએ a4 3 + 3√2 -3 + 2√2 3 + 3 વર્ગમૂળમાં 2 માઈનસ ની રીતના કૌંસ છોડે તો -3 - 2 વર્ગમૂળમાં 2 3 તો ગયા સાહેબ અને 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળમાં 2 એટલે 3 ટાઈમ માંથી 2 ટાઈમ્સ ગયા તો 1 ટાઈમ્સ રહ્યા તો વર્ગમૂળમાં 2 અહીંયા વર્ગમૂળમાં 2 અહીંયા વર્ગમૂળમાં 2 અહીંયા દરેક પદ સમાન મળે છે તો કહેવાશે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી માં આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે હવે પાંચમું પદ લખવું છે પાંચમું પદ બરાબર પહેલા ચોથું પદ લખી લઈએ ચોથું પદ 3 + 3 વર્ગમૂળમાં 2 એમાં આપણો તફાવત ઉમેરવો પડે ડી કેટલો છે તફાવત વર્ગમૂળમાં 2 એટલા ઉમેરવા પડે તો જુઓ 3 વર્ગમૂળમાં 2 અને 1 વર્ગમૂળમાં 2 એટલે 3 ની જગ્યાએ 4 થાય કેવી રીતના સાહેબ 3x હોય અને x ઉમેરાય તો આપણે કેટલા કરીએ છીએ 4x કરીએ છીએ તો એ જ રીતના અહીંયા થશે 4 વર્ગમૂળમાં 2 ઓકે સર હવે આપણે એવું બી કરી શકીએ કે 3 4 ને અંદર મોકલી દઈએ જુઓ અંદર 16 × 2 હોય
તો 12 આવે તો 4 થાય છે, પણ હવે જો 12 4 હોય અને 4 ને અંદર મોકલીએ તો શું બનવાના? 16 બનવાના. તો અહીંયા વર્ગમૂળ 2, 4 અંદર ગયા તો 16, તો 3 વત્તા વર્ગમૂળમાં 32. તમને એવું થાય મનમાં કે સર અમે ખાલી આટલું ઉપરવાળું જ રાખીએ તો ચાલે, સાચું જ કહેવાય, ડોન્ટ વરી. ચલો છઠ્ઠું પદ જે આવ્યું 3 વત્તા, આપણે તો આ જ લેવું છે કે આમાં પાછું કન્ફ્યુઝન કરીશું બેટા. 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 અને પાછા વર્ગમૂળમાં 2 ઉમેરીશું તો જવાબ આવશે 3 વત્તા 5 વર્ગમૂળમાં 2. જો એનો કદાચ જવાબ લાવવો હોય તો 5 ને અંદર મોકલીએ તો 2 ગુણ્યા 25, 5 અંદર જાય તો 25 થાય. 3 વત્તા વર્ગમૂળમાં 50. તમે અહીંયા જવાબ આ 2 લખશો તો પણ ચાલે, એ જવાબ. 2 દાખલા જોયા. હવે પછી આપણે ત્રીજો દાખલો લઈએ. હવે સવાલ બદલાય છે કે સમાંતર શ્રેણીઓ માટે પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d શોધો. સમાંતર શ્રેણી છે જ, એટલે હવે ચેક કરો સમાંતર શ્રેણી છે કે એવું નથી. અહીં એવું કહે છે કે પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d શોધો, સમાંતર શ્રેણીઓ છે જ. ચલો અહીંયા તો અહીંયા લખાશે પ્રથમ પદ a બરાબર 5. સમાંતર શ્રેણીમાં આપણે જોયું કે a2 a1 ગણો કે a3 a2 ગણો કે a4 a3 ગણો, બધા સમાન જ આવે છે અને સરખા આવે છે એટલે તો આપણે એને સમાંતર શ્રેણીઓ કીધી છે. અને આ સમાંતર શ્રેણી છે જ માટે આ બધા સમાન જ આવવાના છે, એટલે એમાં ત્રણેયમાંથી તમે કોઈ પણ એક શોધી શકો. તો વેરી ઈઝી, આપણે પહેલા તો a2 a1 જ શોધીશું. તો અહીંયા લખું છું સામાન્ય તફાવત d બરાબર a2 a1. a2 3.5, a1 5, 3.5 અને આ 5, 5 માંથી 3 જશે ભાઈ, 5 માંથી 3.5 જશે. અહીંયા પોઈન્ટ કરી 0 લખીશું. 10, 5, 4, 1 -1.5. આ મને સામાન્ય તફાવત મળી ગયો. ચલો બીજો દાખલો છે મારી જોડે -3, -5, -7, -9. તો પ્રથમ પદ a બરાબર -3, સામાન્ય તફાવત d બરાબર a2 a1, a2 એટલે -5, a1 એટલે -3. આ ખાસ ધ્યાન રાખવાનું માઈનસ ચિહ્ન હોય ત્યારે. -5 +3 અસમાન ચિહ્નો બાદબાકી, 5 માંથી 3 ગયા, 2 મોટાનું ચિહ્ન, તો આપણને અહીંયા સામાન્ય તફાવત -2 મળે છે. તો હવે એક આપણી રીતનો એક દાખલો લઈએ. 1 2 3 4 5 6 અપ ટુ સમાંતર શ્રેણી છે ભાઈ, દરેકમાં એક ઉમેરાય છે. તો પ્રથમ પદ a બરાબર 1 અને સામાન્ય તફાવત d બરાબર a2 a1, 2 1 બરાબર 1. તો આપણે સમાંતર શ્રેણી ઉપરથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત d શોધતા શીખ્યા. હવે આના પછીના દાખલામાં a આપેલો હશે, d આપેલો હશે અને આપણે સમાંતર શ્રેણી બનાવવાની થશે. અહીં દાખલામાં પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d આપેલો છે, તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના છે. પ્રથમ પદ a, સામાન્ય તફાવત d, એના પરથી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. ચલો a બરાબર 5, d બરાબર -4. તો અહીંયા લખાશે પહેલા તો પ્રથમ પદ a બરાબર 5, પછી લખાશે બીજું પદ બરાબર
પ્રથમ પદ વત્તા તફાવત ડી. આમ ગાણિતિક રીતે જોવા જઈએ ને તો પ્રથમ પદને આપણે a કહીએ છીએ અને d. તો બીજા પદનું ખરેખર સૂત્ર કયું બન્યું? પહેલા પદનું a, તો બીજા પદનું a + d બન્યું. આગળ જતા આવશે. અત્યારે આપણે ગુજરાતી ભાષામાં લખી રહ્યા છીએ કે બીજું પદ એટલે પહેલા પદમાં તફાવત ઉમેરશો એટલે બીજું પદ મળશે, બીજા પદમાં તફાવત ઉમેરશો એટલે ત્રીજું પદ મળશે, ત્રીજા પદમાં તફાવત ઉમેરશું ચોથું પદ મળશે. એ રીતના જઈશું. તો પ્રથમ પદ 5 તફાવત d -4, 5 - 4 બરાબર 1. ચલો ત્રીજું પદ બરાબર બીજું પદ વત્તા ડિફરન્ટ d. બીજું પદ સાહેબ 1 મળ્યું છે, એમાં તફાવત ઉમેરો. તફાવત કેટલો ઉમેરવાનો? -4. તો 1 - 4 બરાબર -3. સાહેબ ચોથું પદ બરાબર ત્રીજું પદ વત્તા ડિફરન્ટ d. ત્રીજું પદ એટલે -3, ડિફરન્ટ d એટલે -4, -3 - 4 બરાબર -7. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો કયા કયા? પહેલું પદ 5, પછી 1, પછી -3, -7 છે. તો પહેલા તો 4 પદો આપણને મળી. એ જ રીતના હવે અપૂર્ણાંક સંખ્યાઓ છે આપણી જોડે, એમાંથી મેળવીએ. ચલો રેડી. પ્રથમ પદ a બરાબર 2/7 તો મળી ગયું. હવે બીજું પદ બરાબર પ્રથમ પદ વત્તા ડિફરન્ટ d. ઓકે સર, પ્રથમ પદ 2/7, ડિફરન્ટ d 2/3, લસા આવશે 21, ચોકડી ગુણાકાર 3 દુ 6, 7 દુ 14, 20/21. આપણને સામાન્ય તફાવત બીજું પદ મળ્યું 20/21. સારું, ચલો ત્રીજું પદ બરાબર બીજું પદ વત્તા ડિફરન્ટ d. બીજું પદ 20/21 વત્તા ડિફરન્ટ d એટલે 2/3. અહીંયા લસા 21 જ આવે. કેમ સાહેબ? 7 તરી 21, 3 ના ઘડિયામાં 21 આવી જાય છે એટલે 21 લસા બની જ જાય. તો 21 છે તેને ગુણવાની જરૂર નથી. 1 વડે ગુણો તો ઉપર 1 વડે એટલે 20 × 20 જ થાય. પણ આને આપણે 7 વડે ગુણવા પડે તો 3 × 7 = 21 થાય. નીચે ગુણો તો ઉપર ગુણવા પડે. ઉપર ગુણીએ એટલે 7 દુ 14. તો જવાબ થયો 34/21. તો બીજું પદ આપણને મળ્યું 34/21. ચલો હવે ચોથું પદ બરાબર ત્રીજું પદ વત્તા ડિફરન્ટ d. ત્રીજું પદ 34/21 વત્તા 2/3, લસા 21 જ આવશે. 21 × 21 તો ઉપર 34 × 34 વત્તા આને 7 વડે ગુણવા પડે, આને 7 વડે એટલે 7 2 × 14. તો એનો જવાબ બન્યો 48/21. તો આપણને ચોથું પદ મળ્યું 48/21. 16 તરી 48, 7 તરી 21 એવું થાય છે, પણ નહીં કરવું, ચાલશે. અહીંયા લખીશું આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો પહેલું 2/7, અલ્પવિરામ 20/21, અલ્પવિરામ 34/21 અને 48/21 છે. પ્રથમ 4 પદોની વાત છે અને -7 છે. તો આપણે પહેલા તો સમાંતર શ્રેણીનો ખ્યાલ મેળવ્યો, પછી શ્રેણીઓમાં કોણ સમાંતર શ્રેણી છે કે નહીં એ શોધવાનું, સમજવાનું. જો a2 - a1, a3 - a2, a4 - a3 બધાના જવાબ સરખા આવે તો સમાંતર શ્રેણી છે, ના આવે તો નથી. ચલો સમાંતર શ્રેણી હોય તો પ્રથમ પદને આપણે a કીધું અને એમાંથી તફાવત ડિફરન્ટ d શોધતા શીખ્યા.
પછીના ત્રીજા મેથડમાં પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ઉપરથી સમાંતર શ્રેણી લખતા શીખ્યા. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.